ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે। માતર ગામની સીમમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પહોંચીને જળબંબાકારની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવ્યો છે। ગામની સીમમાં નજર કરો ત્યાં સુધી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરોમાં 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। 20 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। માતરમાં 48 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત છે। 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદને આજે બંધ થયે 48 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો સીધા બતાવીશ તમને કે હજુ પણ જે લોકોના ઘર છે તે પાણીમાં ગરકાવ છે। અત્યારે જે ઊભો છું તે સાયલા ભલાડા રોડ છે। આ રોડ ઉપર અત્યારે અડધો ફૂટ જેટલું પાણી અત્યારે છે। અહીંયા આગળ મારે પહોંચવા માટે ટ્રેક્ટરનો પણ સહારો લેવો પડ્યો। તો બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી માત્ર જ પાણી છે। તમે જે પ્રકારે કેમેરામાં જોઈ શકો છો તે પ્રકારે અત્યારે આ જે ઘરો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આપ આજે ડ્રોનથી જે તસવીરો નિહાળી રહ્યા છો તેની અંદર માત્ર ને માત્ર જાણે નદી દરિયો બની હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આગળ જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર આવેલી 2000 થી વધુ વીઘા જમીન છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોના ઘરોની અંદર અત્યારે 4 થી 5 ફૂટ જેટલા પાણી છે અને આ પાણીના કારણે અહીંનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળનું જે કારણ છે તે તમે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જે કાંસ આવેલો છે કાંસની અંદર વધારે પડતું ઉપરથી પાણી આવવાના કારણે સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોને અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે ટ્રેક્ટર ચલાવીને જાતે જ ગામડાઓમાં ફરી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ભલાડા, વાલોત્રી, દલાલી સહિત ગામમાં પહોંચીને ધારાસભ્યે વરસાદી સ્થિતિ અને ખેડૂતોની સમસ્યાઓનો તાગ મેળવ્યો હતો। ભારે વરસાદથી સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે હવે અસરગ્રસ્ત લોકો રાહત અને મદદની રાહ જોઈ રહ્યા છે। ખેડા જિલ્લામાં અવિરત પડેલા વરસાદના કારણે અત્યારે ઠેર ઠેર સ્થિર જળબંબાકારની સ્થિતિ રહી છે। વરસાદ છે તે છેલ્લા 24 કલાકથી બંધ થયો છે, પરંતુ સ્થિતિ હજુ યથાવત છે અને પાણી છે તે જળબંબાકાર। માતાના ધારાસભ્ય કલ્પેશ પરમાર પોતે આ વિસ્તારનો ત્યાગ મેળવવા ટ્રેક્ટર લઈને જઈ રહ્યા છે। તેમની સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રહી છે। કલ્પેશભાઈ, કેવા પ્રકારની સ્થિતિ થઈ? અત્યારે ટ્રેક્ટર લઈને ફરવાનો વારો આવ્યો છે, આ કારણ શું અને હજુ અત્યારે શું કહી રહ્યા છો? કારણ તો તમને બધાને જગ જાહેર છે કે અતિશય વરસાદ પડવાના કારણે આ વિસ્તારની અંદર નીચો વિસ્તાર હોય એટલે પાણીનું આવરણ વધારે હોય એટલે વરી ગયું। એટલે અત્યારે મારા ઘરથી 500 મીટર દૂર જે ભરાડા કાંસ આવે ને એક મગરોલથી કાંસ બીજો આવે, એ બંને કાંસ ભેરા થયેલા હોય, બીજો એક ડબ્બો સુચિત્રા કાંસ આવે, એ કાંસનું પણ તૂટી ગયું। એના કારણે પાણી આ બધું જ ભરાડામાં આવતું હોય એના કારણે અતિશય પાણી ભરાઈ ગયું છે। અત્યારે મારા ગામની અંદર આ જે મગરોલ ભલાડા રોડ છે તે એની ઉપર 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયું છે। કલ્પેશભાઈ, અત્યારે તમે ત્યાગ મેળવવા જઈ રહ્યા છો, કેટલા વીઘા જમીન પાણીમાં ગરકાવ હશે? ભલાડાની લગભગ 60 થી 70% જમીન બધી જ પાણીની અંદર હોય અને ડાંગરની રોપણી કરવાની પણ રોપણી થઈ શકે નહીં એવી પરિસ્થિતિ, કારણ કે ખેડૂતોના ધરું પણ બધા બગડી ગયેલા છે। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે અત્યારે કલ્પેશ પરમાર છે તે પોતે ટ્રેક્ટર ચલાવીને આ ત્યાગ મેળવવા જઈ રહ્યા છે અને કહી શકાય કે પરિસ્થિતિ એટલી વિકટ છે। બીજો દ્રશ્યો બતાવીશ તમને કે તમે જોઈ શકો છો માત્ર પાણી જ પાણી છે, તમે જ્યાં જુઓ ત્યાં દૂર સુધી। એટલે કહી શકાય કે હજુ પણ જો વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વધી શકે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો કાંસ ઉપર 20 થી વધુ નવા બ્રિજ બનાવવામાં આવ્યા હતા, જેના કારણે હજુ ગામમાં કોઈ પાણી ઘૂસ્યા નથી। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર, ખેડા।